चलो मित्रों, जय माताजी, जय गणेश। तो केम छो बधा मजामां ने? तो આજે અમે જવાના છીએ ફાઇનલી મહુવા, એટલે કે મામાના ઘરે લગ્ન કરવા માટે। તો આ બેનને તો એટલી ઉતાવળ છે કે ઠેલા મૂકવાનું નામ પણ નથી લેતા। તો અમે અમારા ઠેલા બધા પેકિંગ કરી નાખ્યા છીએ અને હવે અમે જવા બસમાં નીકળી ગયા છીએ દેશમાં। તો હવે અમે બસમાં બેસી ગયા છીએ, કુબેરનગરના પોપડામાંથી બસમાં બેઠા છીએ અને ફાઇનલી અમે જઈએ છીએ મહુવા મામાના ઘરે લગ્ન કરવા માટે। तो बस में तो मैं बेसी गया छे, पण त्यार ठंडी एटली गजबनी छे ने के वात पूछोमां। तो अमे अत्यार बस में बेसी गया छे अने बस शरू पण थई गई छे। अने जो तमने मारो विडियो गमतो होय तो प्लीज लाइक शेर एंड सब्सक्राइब करवानुं भूलशो नहीं। अने जो तमे तमारा मामाना लग्નમાં जाओ तो केवी रीते जाओ ते मने कमेंटमां कहेवानुं भूलशो नहीं। अमे तो एटला आनंदमां छीए के 3-4 ठेला भरीने मामाना घरे जवा माटे નીકળી ગયા છીએ। तो हवे આપણે પહોંચી ગયા છીએ તળાજા અને જો એ મહુવાથી 30-35 કિલોમીટર દૂર છે। તો અહીંયા બસે 15 થી 20 મિનિટનો વોલ્ટ રાખ્યો તો ચા પાણી અને નાસ્તો કરવા માટે। તો આપણે નીચે ઉતરી અને નાસ્તા પાણી કરી લીધું છે અને થોડુંક આપણે સાથે પણ લઈ લીધું છે અને ફરી આપણે પાછા બસમાં બેસી ગયા છીએ આપણું સફર પૂરું કરવા માટે। तो हाँ मित्रों, दिवसनी शरूआत थई गई छे अने सूर्योदय पोताना घरेथी बहार निकળી ગયા છીએ અને આપણે પણ મહુવા પહોંચવાની તૈયારીમાં જ છીએ। તો તમે જોઈ શકો છો કે અહીંનો નજારો કેટલો સુંદર અને શાંત વાતાવરણવાળો લાગી રહ્યો છે। તો हाँ, जो તમારા લોકોને પણ મારા મામાના લગ્ન જોવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે હું દરેક રસમના વિડીયો બનાવી અને ચેનલ ઉપર અપલોડ કરીશ જેથી તમે મારા મામાના લગ્ન પણ જોઈ શકો। તો હવે આપણે ફાઇનલી મહુવા પહોંચી ગયા છીએ અને અત્યારના પરમાં અહીંયાનો નજારો કેટલો સુંદર લાગી રહ્યો છે તે તમે જોઈ જ શકો છો। તો ફરી આપણે રિક્ષામાં બેસી અને આપણે જવાનું છે અત્યારે મામાના ઘરે। ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી, જય ભોળાનાથ। પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ।